અમારી વાતો બાપુ છે ને એક જીવનમાં ઉપયોગ આવે એવી જોઈએ, અને અમારી વાતમાં છે ને માં દીકરો બે એક, બાપ દીકરી બે એક, ભાઈ બેને બે એક, કોઈ સોસાવાની જરૂર નથી. હવે વધ્યું છે આ ભજન એક જ, બાકી કાંઈ વધ્યું નથી. ટીવીમાં જોયા જેવું નથી, પેપરમાં જોયા જેવું નથી. બાકી હતી ત્યાં મોબાઈલ આવ્યા, એમાં મોબાઈલે જે દી ઉઠાડ્યો છે. ઘણા એમ કે આ મોબાઈલ વાપરતા આવડે તો સારી વસ્તુ. હું તો એમ કહું છું સારી વસ્તુ છે જ નહીં. એને આવીને તો જે પથારી ફેરવી છે આ દુનિયાની, એની કીધાની વાત જ નથી. આપ બધા જાણો છો, હું તો આ વરાળું કાઢું છું, તમને નથી ખબર? બાથરૂમમાં જાય તો હાલો હાલો હાલો, અલ્યા બા ઘડીક તો બારો મૂકો, મરી જાઓ. બે નામ ભગવાનના લ્યો. ભગવાન પ્રત્યે આટલી કોઈને લાગણી નથી. મારા નામ એક ઘડી હાથી મેં પુણ્યા, તુલસી સંગત સાધકી, કટે કોટી અપરાધ. કહેવાનો મારો મિનિંગ, મોબાઈલની ભલે આ દુનિયા એક બજારમાં મૂક્યું છે, આપણે માનવું પડે, સ્વીકારવું પડે, એવી વાત નથી કરતો હું. પણ જે તમારા મારા દુનિયામાં માણા બનીને આવ્યા છે, તો એમાં જે ઉપયોગ થાય એવું તો કંઈક આપણે કરવું પડે ને. આપણે શું કામ આવ્યા છે? અહીંયા કદાચ બહાર ગામના આવ્યા હોય તો એ શું કામ આવ્યા હોય? કથા છે એટલે આવ્યા હોય ને, ભજનનો પ્રોગ્રામ છે એટલે આવ્યા હોય. આપણે લગ્નમાં ગમે નહીં, આપણે વ્યવહારમાં ગમ્યા જઈએ તો કે ભાઈ શું કામ આવ્યા? અમારે વ્યવહાર હતો, આ લગ્નમાં અમારે ચાંદલો કરાવવા આવવાનું હતું, વ્યવહાર છે એટલે આવ્યા છે. બજારમાં વસ્તુ લેવા ગયા હોય તો કોક કે શું કામ આવ્યા? કે ભાઈ ઘરમાં વસ્તુ ખૂટી એટલે લેવા આવ્યો. તો કાંઈક કારણ તો હોય ને ગમે એ વસ્તુ. તો ઈશ્વરે તમને અહીંયાથી અહીં મોકલ્યા, એ કઈ કારણ જ નહીં હોય. શું આ નગરા દુનિયાના બૂસ મારવા જ મોકલ્યા છે? હે, તમે જોજો આ 84 લાખ જો જીવ છે ને, એમાં ભજન માણસ એક જ કરી શકે, કોઈ ન કરી શકે. અને ભજનનો જેને સથવારો અડ્યો ને, એ જાનવર પૂજાય છે. તમારે નોંધ કરવાની છૂટ. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, ચમરાળામાં ભેંસ પૂજાય છે, આ તમારા કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધેડો પૂજાય છે. આપણું પાડોશી સારું નથી બોલતા, ગધાડા કરતા બે જ નથી. જો અમુક કર્મની વાતો છે ને બધા, અમુક વાતોમાં મને બાપુ હું વાતો કરું, અને હું પ્રશ્ન કરું, અને હું મને સાંભળું. ક્યારેક મને હું ગોટે સડી જાઉં. ખાધા પીધા વગરનો હાંજ પડી જાય, મેં બપોર ખાધું તું કે નહોતું ખાધું, એ ચારેક લોચા પડે. કર્મની ગતિ આ બધા વાતો કરે ને, એટલે મને અમુક સવાલ ઊભા થાય કે હારું કરમ બધા વાતો કરે છે, તો કરમ હારું શું હોય છે? કારણ કે રામને 14 વર્ષ વનમાં રખડવું પડ્યું, આપણે એની અગરબત્તી કરી છે, તો એ કરમ શું છે? સીતાજી રામને પરણે આખી જિંદગીમાં હારો દી ન હોય ગયેલો, એનું કરમ શું? દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. દીકરીનો શું ગુનો હતો બધાને ખબર છે, તો એનું કરમ શું? કૃષ્ણ પરમાત્મા